જી પદ્મગનભાઈ, ચોક્કસપણે તમારી વાત સાથે સંમત છું. કારણ કે 1971ની અંદર જે પરિસ્થિતિ હતી અને આજે 2025ની અંદર જે પરિસ્થિતિ છે એ તદ્દન અલગ પરિસ્થિતિ છે. કારણ કે આજે જે છે દેશ અને દુનિયા લગભગ 50 વર્ષથી આગળ નીકળી ગઈ છે અને સાયન્સ, ટેકનોલોજી, એઆઈની અંદર બી ખૂબ જ પ્રગતિ આગળ કરેલી છે. એટલે પહેલાં જે 1971ના જે યુદ્ધની અંદર જે સૌથી વધારે જે છે કે જમીન મારફતે જે યુદ્ધો લડાતા હતા એ યુદ્ધો આજે 2025માં જે છે એરફોર્સ છે, એઆઈ છે અને બીજા અનેક જે છે કોમ્પ્યુટરના ક્રાંતિના લીધે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અને ચોક્કસપણે આજે પરિસ્થિતિ 2025માં અલગ છે. આજે જે આપણે જે S-400ની વાત કરીએ છીએ ને, S-400 એક સિસ્ટમ છે. હું હમણાં એક અહેવાલ જોતો હતો કે એક સિસ્ટમનું નામ છે કે જેની અંદર 50 માઇલથી લઈને 400 જે કિલોમીટર સુધીની જે છે કે ક્ષમતા જે છે મિસાઇલની S-400ની અંદર છે. એવી તાકાત જે છે આજે ભારતની પાસે છે. એક વિક્રાંત જહાજો છે, અનેક યુદ્ધ જહાજો અને અનેક એવા વેપન્સ જે છે કે જે છે પાકિસ્તાનનો ખાત્મો બોલાવવા માટે પૂરતા છે. અને પાકિસ્તાન જે છે 4 દિવસ બી જે છે ને એ ભારતનો સામનો કરી શકે તેમ નથી. ચોક્કસપણે એટલે જ હું આપને કહું છું કે જ્યારથી આ ઘટના બની 22 એપ્રિલમાં જે આ દિવસે ઘટના બની, 26 જે સિવિલિયન્સને મોતને ઘાટ ઉતાર્યા ત્યારથી જ અમારા વિપક્ષના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીજી એ વખતે જ કીધું હતું કે કેન્દ્ર સરકારની સાથે સમગ્ર વિપક્ષ જે છે એમની સાથે છે. જે બી કંઈ પગલાં લેશે એની અંદર વિપક્ષનો જે છે એ પૂરેપૂરો સહયોગ છે. અને એની અંદર તમે જુઓ કે પહેલી જે સંસદીય સમિતિની મિટિંગ થઈ હતી અને આજે બી જે સંસદીય સમિતિની જે બીજી બી મિટિંગ થઈ તેની અંદર રાહુલ ગાંધીજી અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી એ પોતે હાજર રહ્યા હતા. અને તેમણે જે બી મિટિંગની અંદર ચર્ચા થઈ એની અંદર સંપૂર્ણપણે સમર્થન આપેલું. આ જે વસ્તુ અત્યારે જે પરિસ્થિતિ જે રીતે ભારત દેશની અંદર અત્યારે થઈ રહી છે, જે રીતે આતંકવાદ જે રીતે ફેલાયો ને જે રીતે હત્યાઓ સિવિલિયન્સની થઈ રહી છે, એટલે એ વખતે જે છે કે હવે આની અંદર રાજકારણ લાવતા નથી ભાઈ. અમે એમ કહીએ છીએ કે 140 કરોડ જનતા જે છે ભારતની એ સક્ષમ છે. ભારતીય સેના જે છે કે વાયુસેના, જે થલ સેના છે, નેવી છે, એ જી એટલા માટે જ કહું છું ને, આ એક ટીમ વર્ક છે. આપણા નેતા છે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે છે, માનનીય વડાપ્રધાન શ્રી, એમને પૂરતો સપોર્ટ છે. સક્ષમ નેતા અત્યારે જે રીતે પગલા લઈ રહ્યા છે એ બરાબર છે. જે રીતના પગલા લઈ રહ્યા છે અને વિપક્ષ પૂરેપૂરો સાથ આપી રહ્યો છે અને એમની નેતાગીરી એમાં માની રહ્યા છે. અત્યારે જે પગલા આતંકવાદની સામે જે લોકો લઈ રહ્યા છે, અમિત શાહજી લઈ રહ્યા છે કે રાજનાથસિંહજી લઈ રહ્યા છે કે માનનીય નરેન્દ્ર મોદીજી લઈ રહ્યા છે, તેના માટે વિપક્ષ અને 140 કરોડ જનતા એમની સાથે છે. અને સાથે ક્યારે હોય કે ક્યારે એ લોકો વ્યવસ્થિત પગલા લેતા હોય, મજબૂત પગલા લેતા હોય અને એ લોકોની જે નેતાગીરી છે એ જવાબ આપવા માટે સક્ષમ છે.